ગુજરાત રાજ્યની અંદર આજે મોડી સાંજ દરમિયાન પવનની તીવ્રતા સાથે ને વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત વાસીઓ આજે રાત્રે ગોદડું ઓઢીને સૂતા ન રહેતા, કારણ કે ગુજરાત રાજ્યમાં વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળ્યું છે। વાદળોનું કાળો કહેર અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે। ગુજરાત ઉપર એક નહીં પરંતુ એક સાથે ચાર સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે। એક લો પ્રેશર ઉત્તર ભારતના વિસ્તારોમાં, બીજી લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમ બંગાળની ખાડીમાં, ત્રીજી લો પ્રેશર મધ્ય ભારતના વિસ્તારોની અંદર અને ચોથી લો પ્રેશર અરબ સાગરના દરિયાની અંદર બંગાળના વિસ્તારની અંદર અત્યારે પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે। આમ ગુજરાત રાજ્યની આજુબાજુના વિસ્તારોમાં ચાર સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ગુજરાત રાજ્યમાં પવનની તીવ્રતા સાથે ભયંકર મેઘતાંડવની આગાહી દર્શાવવામાં આવી છે। આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળી શકે છે। ભારે ગાજવીજ સાથે ગુજરાત રાજ્યમાં અતિ ભયંકર વરસાદની આગાહીને લઈને તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના વાતાવરણની અંદર વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળ્યું છે અને કાળા ડિબાંગ વાદળોની સાથે આજે મેઘ ગર્જનાની સાથે મેઘ તાંડવ ગુજરાત રાજ્યમાં જોવા મળવાનું છે। ઠેર ઠેર વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેઘરાજા આજે ગુજરાત ઉપર ત્રાટકતા જોવા મળી શકે છે અને પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ પડવાના કારણે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું ભયંકર મેઘતાંડવ ગુજરાત ઉપર જોવા મળવાનું છે। ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર વિસ્તારોની અંદર આજે જળબંબાકાર વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોની ગતિવિધિને જોતા ગુજરાત ઉપર ભેજવાળા ખતરનાક અને ભયંકર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને પવનની તીવ્રતાની સાથે આગામી કલાકોમાં ગુજરાતની અંદર વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે। વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે અને ભયંકર ગાજવીજ સાથે ગુજરાતમાં આગામી કલાકોની અંદર આભ ફાટતું જોવા મળશે, જેમાં ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને મોટીને નવી આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે જ વરસાદનો હવે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી 3 દિવસોની અંદર એક સાથે 3 થી લઈને 4 દિવસો દરમિયાન ગુજરાતમાં ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર અને ભયંકર વાદળો ઘેરાતા જોવા મળ્યા છે, જેમાં અત્યારે વરસાદી સિસ્ટમનું જોર કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ભારે જોર વધતું જોવા મળ્યું છે અને પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં આગામી કલાકોમાં આગામી રાત્રિ દરમિયાન અને આજની રાત્રિ દરમિયાન મેઘમહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર અત્યારે ચાલુ સિઝન દરમિયાન 61% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। કચ્છની અંદર આ સિઝનનો અત્યાર સુધીમાં 80% સુધીનો વરસાદ પડી ચૂક્યો છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચાલુ સિઝન દરમિયાન 75% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિઝન દરમિયાન 70% સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે, તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિઝન દરમિયાન 43% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 42% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ખાબકેલો જોવા મળ્યો છે। સાથે જ ગુજરાતની અંદર વરસાદને લઈને એવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું હતું કે આ સિઝન દરમિયાન ગુજરાત રાજ્યમાં ભયંકર મેઘતાંડવ જોવા મળશે અને 98% થી લઈને ગુજરાતની અંદર 102% સુધીનો વરસાદ આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર પડી શકે છે અને જેમાંથી ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 61% સુધીનો વરસાદ ખાબકતા ઠેર ઠેર વિસ્તારોમાં પાણીના જળસ્તરની અંદર વધારો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર પણ આજને આગામી દિવસોમાં પવનની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે
આગામી દિવસોની અંદર ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. 4 લો પ્રેશરનો ખતરો અત્યારે ગુજરાત ઉપર મંડરાતો જોવા મળ્યો છે. આજની રાત્રિ દરમિયાન અને આગામી 3 થી 4 દિવસોની અંદર આ 4 સિસ્ટમો આગળ વધીને ગુજરાત ઉપર પોતાનું ભારે અને અતિ ભયંકર જોર દર્શાવતી જોવા મળી શકે છે, જેના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ઘોડાપૂર આગામી દિવસોમાં જોવા મળવાનું છે. જો કે આગામી કલાકોની અંદર પણ ગુજરાતની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળશે અને ભયંકર પવનની સાથે તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી શકે છે. ગુજરાત ઉપર અત્યારે પવનની ઝડપ 45 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે અને તોફાની પવનો ફૂંકાવાના કારણે ગુજરાતની અંદર કાળું ડિબાંગ અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરેલા વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળવાનું છે અને ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા પલટા સાથે મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે આજે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેના કારણે અનેક વિસ્તારોની અંદર અત્યારથી જ વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભયંકર પવનની તીવ્રતા સાથે ભયંકર મેઘમહેર જોવા મળશે ને જેમાં પણ ખાસ કરીને અહેમદાબાદના જિલ્લામાં ધોળકાનો વિસ્તાર, નડિયાદના વિસ્તારોની અંદર, ખંભાતના પંથકોની અંદર, દાહોદ, છોટા ઉદેપુરના જિલ્લામાં, વડોદરાના જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાની અંદર વીજળીના ચમકારા સાથે અતિ ભયંકર મેઘગર્જના જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા જોવા મળશે અને વીજળીના ચમકારાની સાથે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા સિસ્ટમનો પટ્ટો મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને આ ટ્રફ ફેલાયેલો જોવા મળ્યો છે. આ સર્ક્યુલેશનના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર મેઘરાજાનું ભારે અને અતિ ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે. સિસ્ટમનો પટ્ટો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અડેલો જોવા મળ્યો છે, જેને જોતા આજે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરાનો જિલ્લો, આણંદનો જિલ્લો, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળ્યું છે અને 116 તાલુકાની અંદર ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને આજે પણ ગાજવીજ સાથે ગુજરાતની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે અને અત્યારે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું તીવ્ર અને ભયંકર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હવે અત્યારે ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જે મધ્ય ભારતના વિસ્તારોની અંદર એક લો પ્રેશર સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે અને અરબ સાગરના દરિયાની અંદર મુંબઈ અને બેંગલવીના આજુબાજુના વિસ્તારોમાં પણ જે સિસ્ટમ બનેલી છે તે હવે ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધતી જોવા મળી છે અને એક સાથે બે સિસ્ટમો અત્યારે ગુજરાત તરફ આગળ વધવાના કારણે દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર મેઘરાજાનું તાંડવ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. પવનની તીવ્રતાની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળોનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર આજે જાંબુસરના વિસ્તારોની અંદર, કરજણ, શિનોરનો વિસ્તાર, ભરૂચ, દહેજ, નર્મદાના વિસ્તારોની અંદર, ડેડિયાપાડાના વિસ્તારોની અંદર, ઉમરપાડાના વિસ્તાર, વાંકલનો વિસ્તાર, કોસંબાના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે સુરતના જિલ્લાની અંદર, બારડોલીના વિસ્તારોની અંદર, તે ઉપરાંત વ્યારાના પંથકોની અંદર પણ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે. નવસારી, ડાંગ, તાપીનો વિસ્તાર, બિલીમોરા, વલસાડા, આહવાના પંથકોની અંદર વાદળોનું ઝુંડ મજબૂત બનતું જોવા મળ્યું છે. બિલીમોરાના વિસ્તારની સાથે વલસાડાના વિસ્તારોની અંદર, સાપુતારાના વિસ્તારની અંદર, વાપીના પંથકોની અંદર, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ ગાજવીજ અત્યારે તીવ્ર બનતી જોવા મળી છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર તાંડવ આગામી કલાકોમાં જોવા
મળી શકે છે। ગાજવીજ સાથે ભારેથી લઈને અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ખાબકતો જોવા મળવાનો છે। ઠેર ઠેર જગ્યા ઉપર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળ્યું છે અને આજની રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આભ ફાટતું પણ મિત્રો જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી રહ્યું છે અને મેઘરાજાની સવારી હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવીને પોતાનું તીવ્ર જોર દર્શાવતી જોવા મળી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળોનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લામાં અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમની અસરો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે આગામી કલાકોની અંદર જોરદાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, જેને જોતા આગામી કલાકોની અંદર રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણાની સાથે થરાદના પંથકોમાં ગાજવીજ સાથે ભયંકર અને અતિભારે વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખાબકતો જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘરાજાનું ભયંકર જોર આગામી કલાકોમાં જોવા મળી શકે છે। આમ આજે ભારેથી લઈને અતિભારે વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ જોવા મળી શકે છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને ગુજરાત ઉપર તોફાની પવનો ફૂંકાવાના કારણે ઠેર ઠેર વિસ્તારોની અંદર માઠું નુકસાન જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે જોર અત્યારે વધતું જોવા મળ્યું છે અને આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, સાથે સાથે ગીર સોમનાથ અને ઉના પંથકોની અંદર, વેરાવળના વિસ્તારોની અંદર, જૂનાગઢના જિલ્લાની અંદર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે। પોરબંદરના જિલ્લાની અંદર ભાનવડ, સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં ભારે જોર વધતું અત્યારે જોવા મળી રહ્યું છે। ચોટીલાનો વિસ્તાર, બોટાદનો વિસ્તાર અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં, જેમાં જામનગર, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલ, અમરેલીના જિલ્લાની અંદર અને મોરબીના જિલ્લામાં વાતાવરણની અંદર પલટા સાથે અને કાળા ડિબાંગ વાદળોની સાથે આજે સૌરાષ્ટ્રની અંદર પણ આગામી કલાકોમાં ભારે પવનની તીવ્રતા સાથે મધ્યમથી હળવો વરસાદ આજે જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જેવા પણ મધ્યમ વરસાદને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે। કચ્છની અંદર પણ ધીમે ધીમે પવનની તીવ્રતા હવે મજબૂત બનતી જોવા મળી રહી છે। કચ્છના વિસ્તારોમાં વાદળોનો ઘેરાવો હવે મજબૂત બનતો જોવા મળ્યો છે અને વીજળીના ચમકારા પણ કચ્છના વિસ્તારોની અંદર મજબૂત બનતા જોવા મળ્યા છે। આ સંપૂર્ણ વિસ્તારો એ કચ્છનો વિસ્તાર છે, જેમાં કચ્છની અંદર રાપર, લખપત, નળિયા, ખાવડ, માંડવી, ગાંધીધામ અને બારડોલીના પંથકોમાં ધીમી ધારે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી આજે મધ્ય ગુજરાતની સાથે સાથે કચ્છના વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે। કચ્છની અંદર વાદળો ધીમે ધીમે ઘેરાતા જોવા મળ્યા છે અને પવનની તીવ્રતા પણ કચ્છના વિસ્તારોની અંદર વધતી જોવા મળી છે। આમ કચ્છની અંદર પણ રાત્રિ દરમિયાન હળવા વરસાદની આગાહી આજે કચ્છ માટે જાહેર કરવામાં આવી રહી છે। એક સાથે ચાર સિસ્ટમો ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે। એક સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારોમાં, બીજી સિસ્ટમ પૂર્વ ભારતના વિસ્તારોમાં, ત્રીજી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોની અંદર અને ચોથી સિસ્ટમ અત્યારે અરબ સાગરના વિસ્તારથી આગળ વધીને મુંબઈ અને બેંગલવીના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે અને આ ચાર સિસ્ટમો હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે। આજે ને આગામી 3 દિવસોની અંદર આ સિસ્ટમોનો અતિ ભારેથી લઈને ભયંકર અસર ગુજરાત રાજ્યમાં જોવા મળશે અને જેના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર નદી નાળા છલકાતા જોવા મળી શકે છે। જેવી પણ મોટી ને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે આજે ને આગામી દિવસોને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે।